ફર્સ્ટ ઓફ ઓલ 5 વાગ્યાનો કાર્યક્રમ હતો, 6:15 આપની વચ્ચે પહોંચ્યો છું. એટલે પહેલાં તો મોડા બદલ બધાની ક્ષમા માગું છું. પણ આજે 2-3 વસ્તુ હતી. સમાજનો કાર્યક્રમ, એ બી આવા ધોમધકતા ઉનાળામાં જ્યારે લોકો બધા વેકેશનનું પ્લાનિંગ કરતા હોય ત્યારે અહીંયા સામાજિક એકતાના ભાગરૂપે જે યુવાનોએ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી છે એમનો સન્માન કાર્યક્રમ, ને એમાં યુવાનો પાછા અલગ અલગ જગ્યાએથી રજા મૂકીને આવ્યા છે. એટલે પહેલાં તો એમના માટે ખૂબ ખૂબ અભિનંદન કે સમાજને એમને પ્રાયોરિટી આપી, અને સાથે સાથે આટલી મોટી સંખ્યામાં સમાજના લોકો પણ અહીંયા ભેગા થયા છે. એટલે તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન. કોઈ પણ સમાજની પ્રગતિની શરૂઆત હંમેશા આ પ્રકારની એકતાથી થતી હોય છે, અને આ એનું સાબિતી છે કે અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ એવું વિચારી રહ્યો છે કે આપણે સમાજને આગળ કઈ રીતે લઈ શકીએ. મિત્રો, એક ઘરનો વિકાસ થાય છે, ત્યારબાદ એક મોહલ્લાનો વિકાસ થાય છે, મોહલ્લાનો વિકાસ બાદ એક ગામનો વિકાસ થાય છે, ત્યારે એક સમાજનો વિકાસ થાય છે, ત્યાંથી એક પ્રાંતનો, અને ત્યાંથી પછી એક રાજ્યનો, અને આવી રીતે જ આ દેશનો વિકાસ થઈ શકે છે. મને એમણે કીધું કે સાહેબ તમારે આવવાનું છે, બોલવાનું છે, અને યુવાનો આઈએએસ આઈપીએસની તૈયારી કરે એના ઉપર તમારે કહેવાનું છે. પણ હું એ વિચારું કે બધા આઈએએસ આઈપીએસ બની જશે તો શું થશે પછી આગળ? મારે તમને જે કહેવું છે થોડું અલગ કહેવું છે. આઈએએસ આઈપીએસ નહીં, પણ એટલીસ્ટ તમને જે ગમે છે એ ગમતા ફિલ્ડને ફોલો કરીને એમાં ટોપ પર કઈ રીતે પહોંચવું ને એની વાત કરવી છે. આપણે જ્યારે સમાજ તરીકે અહીંયા બેઠા છે, ઘર પરિવાર તરીકે અહીંયા બેઠા છે, ત્યારે અહીંયા ઘણા બધા લોકો, હું ગેરંટી આપીને કહું છું, એવા ઘણા બધા લોકો હશે કે જે પોતાના સપના મારીને બેઠા છે. 45 વર્ષની ઉંમરે, 50 વર્ષની ઉંમરે આપણે ક્યાંક નોકરી કરતા હોઈશું, કામ ધંધો કરતા હોઈશું, અંદરની એક ઈચ્છા જે છે એ પ્રબળ રીતે વારે ઘડીએ કહેતી હશે કે મારે પણ આ કરવું હતું પણ રહી ગયું. એટલે અહીંયા બેઠેલા તમામ મા બાપને મારી વિનંતી છે કે તમારા બાળકને એને જે બનવું છે, એને જે કરવું છે, એને જે ગમે છે એ કરવા દેજો. કારણ કે દુનિયાની અંદર કિંમત માત્ર ટેલેન્ટની છે અને એક્સપર્ટીઝની છે. આજે તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં મલ્ટિપલ ડોક્ટર્સ હશે, એમબીબીએસ એમડી થયેલા, પણ આપણે મોટાભાગના લોકો એક જ ડોક્ટર તરફ કેમ જઈએ છીએ? બોલો. કારણ કે ખબર છે કે એક્સપર્ટ છે. તો જો એમબીબીએસ કે એમડી થવાથી સક્સેસફુલ થઈ જવાતું હોત તો બધા જ ડૉક્ટરના પ્રેક્ટિસ જે છે એ દીખતી પ્રેક્ટિસ હોત, પણ એવું છે નહીં. અમુક ડૉક્ટરના દવાખાના ચાલુ છે, અમુકના નથી ચાલતા. કારણ કે જે પોતાના ફિલ્ડની અંદર એક્સપર્ટ છે એ જ પોતાનું નામ બનાવી શકે છે. એવી જ રીતે કોઈ પણ ફિલ્ડ લઈ લઈએ આપણે, એ ફિલ્ડની સૌથી પહેલી ઇમ્પોર્ટન્સ એ છે કે જે ફિલ્ડ તમે પસંદ કરો છો એમાં તમે એક્સપર્ટ હોવા જોઈએ. જસ્ટ ઇમેજિન કરી જુઓ, સચિન તેંડુલકરના પપ્પાએ એને કીધું હોત કે ના, મારે તને એન્જિનિયર જ બનાવવો છે, ગમે તે થાય, કે આઈએએસ કે આઈપીએસ જ બનાવવો છે, તો સચિનનું શું થયું હોત? કે લતા મંગેશકરજીના પેરેન્ટ્સ એમને કીધું હોત કે ના, અમારી દીકરી તો પાયલટ ही બનેગી. સમજાય છે કઈ તરફ ઇશારો કરું છું? અહીંયા બેઠેલા દરેક બાળકની અંદર એક વિશેષ શક્તિ છે. એ શક્તિને આઈડેન્ટિફાઈ કરી અને એને ફીડ અપાવવાની જરૂર છે. મિત્રો, વધારે ડીપમાં અગર કહેવા જાઉં, આપણે બધા જ આપણા બાળકોને કમ્પેર કરતા હોઈએ છીએ. આનું ગણિત સારું છે, આનું વિજ્ઞાન સારું છે, આ ભણવામાં સારો છે, પેલો ખરાબ છે, આ 10માં આટલા ટકા લાવે, પેલો આટલા ટકા લાવે, વગેરે વગેરે. યસ નો? અને પછી જો એના ટકા ઓછા આવ્યા હોય કે ભણવામાં થોડું ઓછું નબળું હોય તો પછી આપણે એને કહીએ છીએ કે તારાથી કંઈ થવાનું નથી. પણ એ ભૂલ આપણી છે. હું અહીંયા બેઠેલા તમામ લોકોને અત્યારે એવું કહી દઉં કે તમારા જે નજીકના મિત્રના મેરેજ છે એમાં તમારે 5 લાખ રૂપિયાનું ગિફ્ટ આપવાનું છે. 5 લાખ રૂપિયા તમને આપી દઈએ અને તમને મોકલીએ કે તમે ગિફ્ટ લઈ આવો, મહિના પછી લગ્ન છે, તમારે એને આપવાનું છે. મિત્રો, એ 5 લાખનું ગિફ્ટ લેવા માટે આપણે કેટલો ટાઈમ અને એનર્જી ઇન્વેસ્ટ કરીએ? પહેલા તો 15 દિવસ વિચારીએ કે એને શું વસ્તુ યુઝફુલ રહેશે અને શું નહીં રહે. યસ નો? આને આ કામ આવશે, ઓકે, આ નહીં આવે, વગેરે વગેરે. ત્યારબાદ 10 દિવસ આપણે શોરૂમમાં ફરીએ, અલગ અલગ બ્રાન્ડ્સના, અલગ અલગ વેરાયટીના, કે આ ફાવશે કે નહીં ફાવે, આ સારું છે કે નહીં, આ ટકશે કે નહીં ટકે, આનો કલર સારો છે કે નહીં, આ એના ઘરમાં સૂટ થશે કે નહીં, આ એની ચોઈસ પ્રમાણે છે કે નહીં. એ 5 દિવસ પછી એને મસ્ત અલગથી ખર્ચો કરાવીને આપણે રેપ કરાવીએ અને છેલ્લે એ કાર્યક્રમમાં જઈને આપીએ ને પછી કાનમાં કહીએ પણ ખરા, બહુ મહેનતથી ચૂઝ કર્યું છે, શાંતિથી વાપરજે.
મોંઘું છે, સંભાળીને રાખજે. યસ નો? તો આપણા ઘરમાં જે બાળક છે ને એને તૈયાર કરવામાં ઈશ્વરે 9 મહિના પૂરા લીધા છે. એટલે એની અંદર તો કોઈ જ તકલીફ નથી. તકલીફ છે તો એ આપણી એક્સપેક્ટેશન્સમાં છે. ઘણા બધા ટેલેન્ટેડ છોકરા હશે, એ બની શકશે આઈએસ કે આઈપીએસ જો એને પ્રોપર માહોલ મળશે. અને મા બાપ તરીકે આપણું કામ માત્ર એને માહોલ આપવાનું છે. કઈ રીતે? મારી વાત કરું, મારા પપ્પા ઇલેક્ટ્રિશિયન ને મમ્મી ગામની અંદર બીજાના લગ્નમાં રોટલી બનાવવાનું કામ કરતા. પપ્પા 11 પાસ છે ને મમ્મી 12 પાસ છે, અને પેઢીઓમાં કોઈ ઇતિહાસ નથી સરકારી નોકરીનો. પણ જ્યારે મેં એવું કીધું કે મારે કલેક્ટર બનવું છે, ત્યારે એમણે મને ક્યારે એવું નથી કીધું કે આપણા કામની વાત નથી, અથવા તો આપણે મધ્યમ વર્ગ લોઅર મિડલ ક્લાસમાંથી આવીએ છીએ, આપણે ના બની શકીએ. મુદ્દા નંબર 1, હું કઈ સ્કૂલમાં ભણીશ, હું કયું સ્ટ્રીમ રાખીશ, હું એન્જિનિયરિંગ ક્યાંથી કરીશ, એન્જિનિયરિંગનો મારો વિષય શું હશે, એ તમામ વસ્તુઓ મેં એમને કીધી કે હું આ કરીશ. ને એમણે મને ક્યારે એવું નથી કીધું કે ના તારે ના કરવું જોઈએ. એમણે એક જ વસ્તુ મને કીધી કે તારે જે કરવું છે તું કર, અમે તારી સાથે જ. એ પછી આવકનો દાખલો લાવવાનો હોય કે જાતિનું પ્રમાણપત્ર લાવવાનું હોય કે કોલેજનું ફોર્મ ભરવાનું હોય કે યુપીએસસીનું ફોર્મ ભરવાનું હોય કે દિલ્હીમાં જઈને એક્ઝામની તૈયારી કરવાની હોય કે અહીંયા અમદાવાદમાં એક્ઝામના પેપર લખવાના હોય, ક્યાંય મારા પપ્પા કે મમ્મી મારી સાથે નથી આવે. પણ એ સ્વતંત્રતા મને આપી કે તારે જે કરવું હોય તું કર, ને એનું રિઝલ્ટ છે કે આજે હું અહીંયા છું. એટલે મા બાપ તરીકે આપણો માત્ર રોલ આટલો છે કે આપણે બાળકને એક ફ્રીડમ આપીએ, એક સપોર્ટ આપીએ. પણ એક લાલચ આપણને એવી આવે છે કે હું એનો બાપ બેઠો છું તો મારા છોકરાને તકલીફ ના પડવી જોઈએ, કે હું એની માં બેઠી છું તો મારા દીકરાને તકલીફ ના પડવી જોઈએ. યસ ઓર નો? એટલે અહીંયાથી ઘણા બધા સેવિંગ્સ કરતા હશે, એફડી લીધી હશે, લગ્ન કરાવવા, કોલેજ કરાવવા, મામેરું કરવા. યસ ઓર નો? પણ મને કહો અત્યારે હાલ 1 કલાક પછી શું થવાનું છે, આમાંથી કેટલાને ખબર છે? 20 વર્ષ પછીનું પ્લાનિંગ કરી રહ્યા છે. અને પ્લાનિંગ કરવામાં બાપાએ બિચારા સવારે 8 વાગ્યાથી નોકરી ધંધે, માં બી સવારે 8 વાગ્યાથી નોકરી ધંધે, ઘરમાં બાળકનું શું થાય છે ગોડ નોઝ. અને એ નથી કરવું એટલે એને કેજી, એલકેજી, યુકેજીમાં મોકલી દીધું. હા કે ના? પેલાનું બાળક એલકેજી યુકેજીમાં જાય છે, મારું નથી જતું, પાછળ રહી જશે તો? મિત્રો, આપણે ભવિષ્યની ચિંતા કરવામાં બાળકના ચારિત્રની ચિંતા કરવાનું ભૂલી જઈએ છીએ. ચારિત્રની ચિંતા એટલા માટે કરવાનું કહું છું કે આજથી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી તમે એની સાથે નથી રહેવાના. ત્યારે જીવનની તકલીફો, ત્યારે જીવનના પ્રશ્નોને, ત્યારે પરિસ્થિતિનો સામનો કરવાનો આવશે, ત્યારે એ બાળક કઈ રીતે કરશે? આપણે માત્ર સારા સંસ્કાર અને એના ચારિત્રનું ઘડતર અને એને જોઈતી ફ્રીડમ આટલું જ કરવાનું છે. બાકી મારા બાપાએ કોઈ એફડી નહોતી કરી કે બેંકમાં 10,000 રૂપિયાથી વધારેનું બેલેન્સ નહોતું જ્યારે મેં નક્કી કર્યું હતું કે મારે યુપીએસસી કરવી છે. પણ રસ્તો બનતો ગયો કારણ કે મનોબળ મક્કમ હતું. પણ ત્યાં મારા પપ્પાને ક્યાંય એફડી તોડવાની જરૂર ના પડી. યસ નો? અત્યારે તમને એક્ઝામ્પલ આપો, અહીંયા આપણે ફાર્મમાં બેઠા છીએ, 2 ઝાડ વાવીએ આપણે, 2 નાના નાના છોડ, એકને મસ્ત તારની વાડ કરીએ, ઉપર છાંયડો આપીએ, ટાઈમ ટુ ટાઈમ પાણી આપીએ, અને બીજાને નાખીને થોડું ખાતર આપીને મૂકી દઈએ. પછી ભલે વરસાદ આવે, તડકો આવે, ગાય ભેંસ આવે, થોડું ખાઈ જાય, પાછું કાઢીએ, અને આવું થતાં થતાં બંને ઝાડ મોટા થાય, અને પછી 10 વર્ષ પછી એક ભયંકર તાવતે જેવું વાવાઝોડું આવે, તો મને કહો બંનેમાંથી કયું ઝાડ ટક્યું હશે અને કયું ઝાડ પડી ગયું હશે? પહેલા નંબર વાળું, વાડ વાળું, કે બીજા નંબર વાળું? બીજા નંબર વાળું. તો આપણને આટલી પ્રેક્ટિકાલિટી જો ઝાડ વિશે ખબર છે તો આપણા સંતાનો વિશે કેમ નથી? એને પણ તડકો છાંયડો જોવા દો, એને પણ જીવનના રંગો સમજવા દો, એને પણ પછડાટ ખાવા દો. તો જ આજથી 15 વર્ષ પછી કોઈ એવી તકલીફ આવશે તો એ ટકી રહેશે. એટલે જે મૂલ્ય ઘડતરની હું વાત કરું છું, જે સંસ્કારની વાત કરું છું, એ માત્ર એટલી જ છે કે સારું શું અને ખરાબ શું, આટલાની સમજ આમાં બધું આવી ગયું. મહાભારતની અંદર જ્યારે આટાનો ગોળ પીતો જોઈને અશ્વત્થામાને ગુરુ દ્રોણ જે છે એ કૌરવોના દરબારમાં દોડી ગયા પોતાનું સમર્પણ કરવા, જેથી કરીને એમના દીકરાને
રાજપાટને એશો આરામ મળે. એનું પરિણામ શું આવ્યું કે અશ્વત્થામા અને ગુરુદ્રોણ બંને કૌરવો સાથે લડવું પડ્યું અધર્મના પક્ષે રહીને. એની જગ્યાએ એ જ દિવસે ગુરુદ્રોણે એ આટાનો ગોળ પીને સંતોષ કઈ રીતે માનવો એટલું જો અશ્વત્થામાને શીખવાડી દીધું હોત તો કદાચ મહાભારતનો ઇતિહાસ અલગ હોત. હું મારા બાળકને આઈફોન 15 લાવી આપું કે હું મારા બાળકને લેટેસ્ટ ઈવી ગાડી લાવી આપું કે હું મારા બાળકને આઈપેડ લાવી આપું, આવું કશું જ કરવાની જરૂર નથી. એ લાવી દેશે એની રીતે. આપણે માત્ર એક સ્કોપ આપવાની જરૂર છે. મેં કીધું એમ એક હેન્ડ હોલ્ડિંગની જરૂર છે કે એને જ્યાં જવું છે ત્યાં આપણે સપોર્ટ કરીએ. પણ આ સપોર્ટ કરવામાં મા બાપને પ્રોબ્લેમ ક્યાં આવે છે? 10મામાં આટલા ટકા આવ્યા, એની ઈચ્છા છે આર્ટ્સ લેવાની, પણ 90% છે ને આર્ટ્સ લેશે તો આજુબાજુવાળા શું કહેશે? દીકરા કરતા વધારે ચિંતા પેલા બાજુવાળા આવીને શું કહેશે એની છે. એક તો આ એક ગ્રંથિ આપણા દિમાગમાં ઘૂસી ગઈ છે કે સાયન્સ એટલે ઉપર, આર્ટ્સ એટલે સૌથી નીચે, કોમર્સ એટલે સૌથી વચ્ચે. આવું કંઈ છે નહીં મિત્રો. એ ખબર નહીં આપણા ગુજરાતમાં માનસિકતા ક્યાંથી આવી ગઈ છે. બાકી અત્યારે દરેક બીજા ઘરમાં તમને એન્જિનિયર મળશે અને એન્જિનિયરિંગ સિવાય બધું કરતો હશે. અને હું પોતે એન્જિનિયર છું. એટલે એક પેલો આવે ને ગાડરિયો પ્રવાહ કે પહેલા બનવાતા હતા એટલે બધા શિક્ષક બનતા હતા, પછી આવે તો બધા હેલ્થમાં જવા લાગ્યા, પછી આવે તો બધા ડોક્ટર્સ એન્જિનિયર્સ બનવા લાગ્યા. હવે એમાંય ફુગાવો આવી ગયો. મને એક જણે પૂછ્યું, એક જગ્યાએ આવી રીતે હું સેમિનારમાં ગયો હતો ને, મને કે સાહેબ યુપીએસસીમાં સૌથી વધારે એન્જિનિયર સિલેક્ટ થાય છે, તો એવું તો શું રીઝન છે કે એન્જિનિયર સૌથી વધારે સિલેક્ટ થાય છે? સૌથી બેકાર એન્જિનિયર છે. જેટલા બેસતા હોય એમાંથી સૌથી વધારે સિલેક્ટ થતા હોય, એમાં ક્યાં મોટી વાત છે? અને એન્જિનિયર બન્યા પછી કે ડોક્ટર બન્યા પછી કે આઈએએસ કે આઈપીએસ બન્યા પછી આપણે સક્સેસફુલ છીએ એ વાત તદ્દન ખોટી છે. દરેક ફિલ્ડની પોતાની સ્ટ્રગલ છે. એટલે હું તો હંમેશા યુવાનોને કહું છું કે તમારે જ્યારે કરિયર ચૂઝ કરવાનું થાય ને, એટલે તમને લોકો કહેતા હોય કે તમારી ગમતી વાતમાં તમે કરિયર બનાવો, તમને જે ગમે છે એમાં તમે આગળ વધો, પણ એ નક્કી કઈ રીતે કરવું કે કઈ વાત ગમતી છે કે નહીં? એનો એકમાત્ર ક્રાઇટેરિયા એટલો છે કે તમે પ્રોફેશનમાં આવો અને એના પછી 20 વર્ષ પછી તમને એવું કહી દેવામાં આવે કે હવે તમને તમારા કામનો એક રૂપિયો પણ નહીં મળે, અને છતાં જો તમે ખુશી ખુશી 24 કલાક એ કામ કરવા રાજી હો તો એ તમારું પેશન છે ને એમાં તમારે કરિયર બનાવવું જોઈએ. એક ક્રિકેટ પણ હોઈ શકે, કોઈકને કુકિંગનો શોખ હોય તો કુકિંગમાં પણ અત્યારે 5 સ્ટાર હોટલમાં પગાર તમે જુઓ તો કદાચ અમારો 12 મહિનાનો ભેગો નહીં કરીએ એટલો એનો 1 મહિનાનો હશે. એડવોકેટ્સ છે જેને પેશન છે લોની બાજુમાં, એ લોકોને તમે કામ જુઓ. એટલે સફળતાનો ક્રાઇટેરિયા માત્ર કોઈ ઊંચી પદવી કે ઊંચી પોસ્ટ નથી. આ વસ્તુ મારે ક્લિયર કરવી છે. કોઈ વ્યક્તિ જે ખૂબ સારો ડાન્સર છે, ઇન્ટરનેશનલ લેવલ પર પોતાનું નામ બનાવે, પછી જુઓ એનું કરિયર કેવું બને છે. અને આજના જમાનામાં 21મી સદીમાં હવે કામ જે છે ટેલેન્ટનું જ છે. તમારી પાસે એક્સપર્ટીઝ છે, તમારી પાસે સ્કિલ્સ છે, તો તમારી પાસે નામ છે અને કામ છે. બાકી કોઈ નહીં પૂછે. યસ ઓર નો? એન્ડ નેક્સ્ટ થિંગ, જે એમણે મને કીધું કે ઘણા બધા યુવાનો એવા છે કે જેમની પાસે ટેલેન્ટ છે, જેમની પાસે સ્કોપ પણ છે, પણ સમાજના પ્રેશરના કારણે અથવા મા બાપના પ્રેશરના કારણે, નોકરી મેળવવાના પ્રેશરના કારણે ક્લાસ 1નું કેલિબર હોવા છતાં ક્લાસ 3 અને ક્લાસ 4ની જોબ લઈને બેસી જાય છે. હવે આ પ્રશ્ન હોવો જ ના જોઈએ, પણ છે એટલે હું કહું છું. નોકરી નહીં મળે તો લગ્ન નહીં થાય એ ચિંતા હશે. જો પેલા હસ્યા પાછળથી 2-3 પીડિત બેઠા લાગે છે ત્યાં. આ 21મી સદીમાં એક બીજો ઇસ્યુ જે થયો છે, અહીંયા બેઠેલા દરેક મા બાપ મારી સાથે સહમત થશે કે અત્યારે છે ને બધાને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે. એનું પણ કારણ છે. એનું કારણ એ છે કે અહીંયા એક પેઢી બેઠી છે કે જે મે બી 70ના દાયકામાં, 80ના દાયકામાં, 90ના દાયકામાં મોટા થયા છે. જેમને ખબર છે કે કોઈકની જોડે વાત કરવી હોય ને લેટર લખવો હોય તો 15 દિવસે લેટર પહોંચે અને 15 દિવસે એનો પત્રનો જવાબ આવે ત્યારે આપણને ખબર પડે કે શું પરિસ્થિતિ છે. આમાંથી ઘણા બધા એવા પણ છે કે જે પેલા ટીવીના એન્ટેના ઉપર જેને ગોઠવ્યા હોય, નીચેવાળો કે હા બરાબર છે, પછી નીચે આવીને બેસે અને એમાં દૂરદર્શન જ આવતું હોય બ્લેક એન્ડ વ્હાઇટમાં, રામાનંદ સાગરની મહાભારત. યસ ઓર નો? કપડાં પહેરવા મળે દિવાળીના દિવસે અથવા તો ઘરમાં કોઈકના લગ્ન હોય ત્યારે નવા, અને એમાં જમવા મળે શીરો. બરાબર ને?
હવે એની સામે અત્યારની જનરેશન જમવાનું ક્યારે શું ખાવું છે નો ડિસાઇડેડ, જ્યારે ઈચ્છા થાય ત્યારે જમી લેવાનું. શીરો તો હવે દૂરની વાત થઈ ગઈ, નવા 25 પ્રકારની આઈસ્ક્રીમ મળે છે. ટીવીમાં બટન દબાવો એટલે હોટસ્ટાર, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ ને 1000 જાતની ચેનલ્સ, એન્ટીનાની ઝંઝટ ગઈ. કોઈની જોડે વાત કરવી છે સીધા જ ફેસ ટાઈમ, વિડીયો કોલ, વોટ્સએપ કોલ, ડાયરેક્ટ જ વ્યક્તિ ભલે યુએસ બેઠો હોય, કેનેડા બેઠો હોય, તમારી આંખોની સામે. પહેલાં શોપિંગ કરવા અમદાવાદ જવું હોય એટલે મહિનો તો પ્લાનિંગ ચાલે, પછી અમદાવાદ જઈને 1 મહિનામાં જે વસ્તુ જોઈતી હોય લઈને આપણે ઘરે આવીએ. અત્યારે જોઈએ છે ફ્લિપકાર્ટ, એમેઝોન, ઓર્ડર કર્યો, બીજા દિવસે ઘરે. આનાથી થયું છે શું કે હવે આજની જનરેશનને એવું લાગે છે કે દરેક વસ્તુ જે આપણને ટચ સ્ક્રીન પર અવેલેબલ છે ઇન્સ્ટન્ટલી મળી જાય છે, તો સફળતા પણ આપણને ઇન્સ્ટન્ટલી મળવી જોઈએ. પ્રોબ્લેમ અહીંયા થયો છે. પણ આપણે એ વિચારવાનું ભૂલી જઈએ છીએ કે ટેકનોલોજી ભલે બદલાઈ હોય પણ કુદરતના નિયમો હજુ એના એ જ છે. એટલે બાળક જન્મે ને આપણે એક્સપેક્ટ કરીએ કે તાત્કાલિક દોડતું થઈ જાય અને ન દોડે એટલે આપણે ડિપ્રેસ થઈ જઈએ, એવી વાતચીત છે આ. એટલે અહીંયા બેઠેલા તમામ યુવાનોને મારી હાથ જોડીને વિનંતી છે કે આપણને જે બધું ટચ સ્ક્રીન પર ઇન્સ્ટન્ટ મળે છે, સફળતાનું એવું નથી. એને જેટલો ટાઈમ લેવાનો હશે એટલો લેશે અને પછી જ મળશે. એટલે હું તાત્કાલિક ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 બની જાઉં જ્યારે મને ખબર છે કે હું ક્લાસ 1ના કેલિબરનો છું, તો પછી ભૂલ આપણી છે, એમાં બીજા કોઈની ભૂલ નથી. કારણ કે આપણી એક્સપેક્ટેશન્સ આપણે 4G લેવલની રાખી દીધી છે કે 5G લેવલની. એટલે આ વસ્તુ તમામે દિમાગમાં રાખીને કામ કરવાનું છે કે સફળતા એના ટાઈમથી આવશે, આપણી મહેનત આપણે કન્ટિન્યુઅસલી ચાલુ રાખવાની છે. અને સાથે સાથે એ પણ કહી દઉં કે અહીંયા બેઠેલા દરેક યુવાન એક સપનું જોઈ શકે છે, અને એ સપનું જ્યારે જુએ છે ત્યારે મેક શ્યોર કે એ સપનું એવું હોય કે બધાને હસવું આવે. એ સપનું એવું હોય કે બધાને હસવું આવે. કારણ કે જ્યારે રાઇટ બ્રધર્સે એવું કીધેલું કે માણસ આકાશમાં ઉડી શકે છે, ત્યારે લોકો હસ્યા હતા અને પછી એરોપ્લેનની શોધ થઈ. યસ નો? મેં જ્યારે એવું કીધું કે મારે યુપીએસસી કરીને આઈએસ કે આઈપીએસ થવું છે, ત્યારે મારી આજુબાજુવાળા પણ ઘણા બધા એવા હતા કે ભાઈ એક મધ્યમ વર્ગમાં ગુજરાતી મીડિયમમાં ભણેલો છોકરો ક્યાં આપણું આઈએસ આઈપીએસ થાય, એના કરતાં તમે એન્જિનિયરિંગ કરીને નોકરી લઈને બેસી જાઓ તો પપ્પાને મદદ થાય. પણ હું ગેરંટી આપીને કહું છું કે જ્યારે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું અને ફર્સ્ટ અટેમ્પમાં મેં ક્લિયર કરી, ત્યારે એ લોકો સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ કહેવા આવ્યા હતા. અહીંયા ઘણી દીકરીઓ પણ બેઠી છે, એમને પણ એવું સપનું હોય કે મારે પાયલટ થવું છે, એન્જિનિયરિંગમાં જવું છે કે પછી આર્મીમાં જવું છે, અને એવું જ્યારે કહે ત્યારે આજુબાજુવાળે બીજી 10 બહેનો આવે, એ આપણું કામ નથી. આપણે તો મોટા થવાનું, લગ્ન કરવાના, પતિની સેવા કરવાની, સસરાલવાળાની સેવા કરવાની. અથવા દીકરો આવું કે મારે આવું કંઈક કરવું છે, ત્યારે એને પણ કહેવાવાળા 4-5 જણા આવે ને પણ પાનના ગલ્લે બેસીને. આવું કોઈ પણ વ્યક્તિ તમને કહેવા આવે કે તારાથી નહીં થાય, એટલે તમારે શાંતિથી એક ઊંડો શ્વાસ લેવાનો અને વિચારવાનું કે આ જે વ્યક્તિ કહી રહ્યું છે એણે શું ઉખાડી લીધું છે. અને બીજી ગેરંટી એ પણ આપું છું કે જે માણસ એ લાઈફમાં કંઈક અચીવ કર્યું છે ને અથવા સફળ થયો છે, એ ક્યારેય બીજાને એવું નહીં કે તારાથી નહીં થાય. પણ આ પેલી કરચલા વૃત્તિ ખરી, એક ઉપર જતો હોય તો નીચે લાવવાનો. એટલે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ તમને ડિમોટિવેટ કરવા આવે ત્યારે મસ્ત એક ઊંડો શ્વાસ લઈને મેં કીધું એટલું જ વિચારવાનું છે કે જે વ્યક્તિ કહી રહ્યું છે એણે શું કરી લીધું છે, તો તમને બધા જ જવાબ મળી જશે. યસ ઓર નો? એટલે ઓલ માય ટોક, મેં જેટલી વાત કરી એ વાતનો ક્રક્સ એક જ છે કે તમને જે ગમે છે એ ફિલ્ડમાં તમે એમ્બિશન બનાવો અને એની પાછળ સતત લાગેલા રહો. સતત લાગેલા એટલા માટે કહું છું કારણ કે આ જનરેશનમાં એક બીજો રોગ પણ છે, સોશિયલ મીડિયાવાળો. એ તો હવે જો કે આ જનરેશનનો રહ્યો નથી, આ હવે બધાનો જ થઈ ગયો છે. હમણાં વચ્ચે એક કાર્યક્રમમાં જવાનું થયેલું, એટલે એક જણે કીધું કે બાળકો મોબાઈલ 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 મૂકતા જ નથી સાહેબ, એમને કંઈક કહો. મેં કીધું આ દુનિયામાં સૌથી નિર્દોષ વ્યક્તિત્વ કોઈ હોય ને તો એ બાળક જ છે. અને બાળક હંમેશા તમે જે કહો છો ને એ નથી કરતું, એ હંમેશા એ જ કરે છે જે તમે કરો છો. એટલે જેના પણ ઘરમાં નાના બાળકો છે, જેમને પોતે વાત કરવા માટે બાળકના હાથમાં મોબાઈલ આપી દીધા છે, અથવા પોતે શાંતિથી બેસી શકે અને બાળક ઝઘડો ન કરે એટલે એના હાથમાં મોબાઈલ પકડાઈ દીધો છે અથવા ટીવીનું રિમોટ પકડાઈ દીધું છે, એ બધાને આ વાત લાગુ પડે છે.
મેં કીધું એમ કે બાળક જે છે એ માત્ર તમે જે કરો છો એ જ કરે છે. એટલે બાળક જુએ છે સવારે ઉઠી અને મમ્મી પપ્પા તૈયાર થયા, તૈયાર થઈને મમ્મીએ રસોઈનું કામ પૂરું કર્યું, હવે મમ્મી નવરી થઈ એટલે મમ્મીએ શું કર્યું? વાંધો નહીં, બપોરે જમવા બેઠા, જમીને મમ્મી નવરા થયા, સુવા ગયા, સુવા જતા પહેલા મમ્મીએ શું કર્યું? ઉઠ્યા, ઘરનું કામ પતાવ્યું, સાંજનું જમવાનું બનાવી દીધું, હવે વેઇટિંગ કરે છે મમ્મી, નવરા છે, નવરા થયા એટલે મમ્મીએ શું કર્યું? જો કોઈક બોલ્યું અહીંયાથી, ફોન લીધો. રાત્રે પપ્પા આવ્યા, સાથે જમ્યા, જમીને નવરા થયા, પછી શું કર્યું? સેમ ગોઝ ફોર મેલ કાઉન્ટર પાર્ટ ઓલ્સો. પપ્પા સવારે આવ્યા ઓફિસથી, સાંજે આવ્યા, નવરા થયા, નવરા થઈને શું કર્યું? એટલે એના દિમાગમાં સિસ્ટમ ફિટ થઈ ગઈ કે ભાઈ આપણે નવરા થઈએ એટલે આપણે શું કરવાનું? મોબાઈલ. તો આમાં ફોલ્ટ કોનો છે? બાળકનો તો નથી. અને આ પ્રશ્નો છે ને, આ જનરેશનલ પ્રશ્નો છે. કારણ કે તમને હું થોડા ફ્લેશબેકમાં લઈ જાઉં તો આજથી 20-25 વર્ષ પહેલા જ્યારે ટીવી પણ નહોતા ને મોબાઈલ પણ નહોતા, ત્યારે એક પ્રશ્ન દરેક મા બાપનો હતો, ઘરમાં ટાંટિયો ટકતો નથી આનો. કારણ કે એ વખતે એ જોતો હતો કે પપ્પા નવરા પડે એટલે ક્યાં જાય? પાનના ગલ્લે. તો આપણે નવરા પડે એટલે ક્યાં જવાનું? બહાર જવાનું. પછી થોડો ટાઈમ બદલાયો એટલે બીજો પ્રશ્ન આવ્યો, ટીવી આગળથી મોઢું ખસેડતો નથી. આ અમારી પેઢીના જે હશે બધાને લાગુ પડશે. ટીવી સિવાય એને કંઈ ચાલતું નથી. યસ નો? પણ એ વખતે એ જોતો હતો કે મારા મમ્મી પપ્પા નવરા પડે એટલે ક્યાં બેસે છે? ટીવી આગળ. એટલે ટીવીનું આવ્યું. હવે ટીવીનો પ્રશ્ન થોડો આગળ જઈને મોબાઈલનો આવ્યો. એટલે સમય બદલાય છે પણ પ્રશ્નો એના એ જ છે. ને પ્રશ્નો એના એ છે, એનું કારણ ક્યાં છે? મા બાપ ઘરમાં શું કરે છે ત્યાંથી. એટલે જો એ બાળક જોશે કે મારા મમ્મી પપ્પા નવરા પડે છે ત્યારે હેલ્ધી ડિસ્કશન કરે છે તો એ ડિસ્કશનનો પાર્ટ બનશે. મારા મમ્મી પપ્પા નવરા પડે ત્યારે બુક વાંચે છે તો એ બુક વાંચવાનું ચાલુ કરશે. મારા મમ્મી પપ્પા નવરા પડે બહાર ચાલવા જાય છે તો એ બહાર ચાલવા જવાનું ચાલુ કરશે. એ નવરા પડે છે કોઈ સ્પોર્ટ્સ રમે છે તો એ સ્પોર્ટ્સ રમવાનું ચાલુ કરશે. તમારે એના માટે કહેવાની કાંઈ જરૂર નથી. એટલે આ વસ્તુ જો તમારા ઘરમાં પણ થઈ રહી છે ને તમને એવું લાગે છે કે મારું બાળક મોબાઈલમાંથી બહાર નથી નીકળતું, તો ટેક અ સ્ટેપ બેક, એક કદમ પાછું લઈને જરા જોઈ લો કે ક્યાંથી શીખી રહ્યું છે. બરાબર છે? એટલે આ જે વાત હતી, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, કે મહેનત કરવા માટે જે સાતત્યની વાત હું કરતો હતો, છેલ્લી મારી વાત કરીને અહીંયા વાત પૂરી કરીશ કે સફળ થવા માટે જે મહેનત કરવી પડે છે, મેં કીધું એમ કોઈ પણ પ્રકારની માન્યતાઓ દૂર કરીને પહેલાં તો પોતાનું ડ્રીમ બનાવો. ઘણા લોકો એવું કહેતા કે યુપીએસસી કરવા માટે, આઈએસ આઈપીએસ બનવા માટે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હો તો વધારે સારું. હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. તમે પ્રાઇવેટ સ્કૂલ્સમાં ભણ્યા હો તો વધારે સારું. હું સરકારી શાળામાં ભણ્યો છું. તમારા મમ્મી પપ્પા બંને ઓફિસર હોય તો વધારે સારું. મારા ઘરમાં કોઈ એવું નથી. તમે મોટી સિટીમાં રહીને ભણ્યા હોય તો ફાયદો. હું ગામડામાં રહીને ભણ્યો છું. એટલે તમામ પ્રકારના જેટલા પણ વિરોધાભાસ છે એ બધા વિરોધાભાસમાં થઈને આજે અહીંયા પહોંચ્યો છું. અને એટલે દાવા સાથે કહી શકું છું કે જો તમે ડ્રીમ કરો છો, તમારું સપનું મજબૂત છે, એ સપના માટે તમને લગાવ છે, તો ચોક્કસથી એ થઈ શકે છે. એનાથી વિશેષ એ લગાવ કેટલા લેવલનો હોવો જોઈએ. એક જણા એવું કીધું એના ગુરુને, ગુરુજી મારે ભગવાનને જોવા છે. ગુરુએ કીધું કે તારી તૈયારી કેટલી? કે તમે કહો એટલી. તો કે હું ટેસ્ટ કરીશ. બીજા દિવસે સવારે નદી કિનારે પ્રાર્થના કરવા માટે ગયા સવારની. અને જેવા નદીની અંદર સૂર્ય નમસ્કાર કરવા માટે, સૂર્યને જળ અર્પણ કરવા માટે ઉતર્યા, ત્યારે ગુરુજીએ એના શિષ્યને પકડીને સીધો અંદર નાખી દીધો. એણે બહાર નીકળવા માટે બહુ જ કોશિશ કરી પણ ગુરુની પકડ એટલી મજબૂત હતી કે નીકળી ના શકાયું. છેલ્લે બહુ હવાતિયા માર્યા પછી ગુરુએ એને બહાર કાઢ્યો. ત્યારે કે આ શું મજાક છે? ત્યારે એના ગુરુએ પૂછ્યું કે બહાર આવવાની તને કેટલી તીવ્ર ઈચ્છા હતી? ભયંકર તીવ્ર ઈચ્છા. બસ કે આ તીવ્ર ઈચ્છા થશે ને ભગવાનને જોવાની, ત્યારે ભગવાન તને ઓટોમેટિક દેખાશે. આવું લાઈફનું અને સક્સેસનું પણ છે કે તીવ્ર ઈચ્છા એટલે મારા ફ્રેન્ડ્સ ગોવા જઈ રહ્યા છે તો મારે જવું કે નહીં? જો મારી એક્ઝામની તૈયારી ચાલુ છે તો એ વિચાર મારા દિમાગમાં આવવા પહેલાં જ જો નીકળી જતો હોય તો સમજી લેવાનું કે આપણે આપણા સપનાની નજીક છે. પેલાની બર્થડે પાર્ટી છે, ઓલાની એન્ગેજમેન્ટ પાર્ટી છે, ઓલાની બેચલર પાર્ટી છે, બધામાં જવું પડશે અને તૈયારી આપણી ચાલુ છે તો મેળ નહીં ખાય. અને જો તમે એવું વિચારતા હો કે હું એની બર્થડે પાર્ટીમાં નહીં જઉં તો એ મારી બર્થડે પાર્ટીમાં નહીં આવે, તો આ બધી મિથ છે. બિકોઝ એકવાર તમે કલેક્ટર કે એસપી બની ગયા તો પછી તમારે કોઈને ઇન્વાઇટ કરવા નહીં જવું પડે.
એટલે આ તૈયારી આપણી હોવી જોઈએ. હું જ્યારે તૈયારી કરતો હતો દિલ્હીમાં રહીને, અને પછી જ્યારે મારી એક્ઝામ હતી, મારી મેઇન્સ એક્ઝામમાં ટોટલ 9 પેપર હોય. એ 9 પેપરમાંથી 3 પત્યા હતા. ચોથું પેપર હતું સવારે LD કોલેજમાં, અને હું પાલડીથી નીકળ્યો સ્કૂટી ઉપર. ગુલબાઈ ટેકરા જઈને અચાનક આગળની બસવાળાએ બ્રેક મારી, મેં સ્કૂટીને બ્રેક મારી. એક્ઝામના વિચારોમાં હતો એટલે ભૂલથી પાછળની જગ્યાએ આગળની બ્રેક લાગી, અને હું ત્યાં સ્લીપ ખાઈ ગયો. એ વખતે જમણા પગમાં, ડાબા હાથમાં, માથા ઉપર બધી જગ્યાએ ઇન્જરી હતી. પણ ઉઠીને પહેલી વસ્તુ જે મેં નોટિસ કરી હતી કે મારો જમણો હાથ સેફ હતો, અને મેં નક્કી કર્યું કે હું પહેલાં એક્ઝામ હોલમાં જઈશ. ત્યારબાદ 3 કલાકનું પેપર લખીને પહેલાં પ્રાથમિક ચેકઅપ કરાવ્યું. ડૉક્ટરે પાટો બાંધી આપ્યો. એ પાટો લઈને બીજા 5 પેપર આપ્યા. એના પછી MRI સ્કેન કરાવ્યું, અને પછી ડૉક્ટરે કીધું કે તમારે 1.5 મહિનાનો ખાટલો છે. પણ એક્ઝામ ક્લિયર થઈ ગઈ. એ વખતે મારી પાસે 2 ઓપ્શન હતા કે હું ત્યાં બેસીને એવું કહી દેતા કે ભાઈ મારો તો એક્સિડન્ટ થયો છે એટલે મારાથી પેપર નહીં લખાય. તો કોઈ મને પૂછવાળું નહોતું કે ભાઈ તે કેમ ના લખ્યું. પણ મને ખબર હતી કે પેલા 10 લાખ વિદ્યાર્થીઓમાંથી હું હવે 15,000માં પહોંચ્યો છું, અને 15,000માંથી મારે જો 100,000માં પહોંચવું છે તો આ એક્ઝામ મારા માટે બહુ ક્રુશિયલ છે. એટલે મેં બાકી બધી વસ્તુઓ સાઈડમાં મૂકી દીધી, અને એક્ઝામ ક્લિયર થઈ. ત્યારબાદ ઇન્ટરવ્યૂ પહેલાં પણ મહિનો હોસ્પિટલમાં હતો. અઠવાડિયે પહેલાં ડિસ્ચાર્જ થયો, ઇન્ટરવ્યૂ આપ્યો, અને ઇન્ટરવ્યૂમાં પણ દેશમાં 2nd હાઈએસ્ટ માર્ક્સ હતા. આ બધી પરિસ્થિતિમાં કોઈએ મને પૂછ્યું કે તમને ક્યારે એવું ના થયું કે આ બધું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે? ત્યારે મેં એમને એવું કીધેલું કે 2 પરીક્ષા ચાલે છે, એક UPSC ની અને બીજી ઉપરવાળાની, અને બંનેમાં પાસ થવાનું છે. પરિસ્થિતિ ગમે તે હોય, આપણા પાસે 2 જ ઓપ્શન છે ભાઈ, કાં તો બેસીને રડી લેવું, કાં તો લડી લેવું. એટલે આપણે ચૂઝ કર્યું લડવાનું. અને અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એ બધાની ગમે તે પરિસ્થિતિ હોય, અહીંયા દરેક વ્યક્તિ જે બેઠું છે દરેકની અલગ પરિસ્થિતિ છે. પણ એ અલગ પરિસ્થિતિમાં આપણી પાસે પણ આ 2 જ ઓપ્શન છે, કાં તો રોજ ઉઠીને રડી લેવું, કાં તો રોજ ઉઠીને લડી લેવું. અને રડી લેવામાં કશું ચેન્જ નથી થવાનું, લડી લેવામાં 50% ચાન્સીસ તો છે કે ચેન્જ થશે. યસ નો? અને આપણે બધા જ અહીંયા જે યુવાનો બેઠા છે એમને મારી આ છેલ્લી વાત, અને પછી મારી વાત પૂરી કરીશ, કે સૌથી વધારે આપણે ડિપ્રેસ અને દુઃખી એટલા માટે જ થઈએ છીએ કારણ કે આપણે આપણી જાતને બીજા સાથે કમ્પેર કરતા હોઈએ છીએ. અને કમ્પેરિઝન એ હંમેશા આપણને દુઃખ તરફ લઈ જાય. પેલા પાસે આઈપેડ છે, મારી પાસે નથી, એટલે એ વધારે ભણે છે, હું નહીં ભણી શકું. પેલો મોટી હાઈફાઈ કોલેજમાં જાય છે, હું સામાન્ય કોલેજમાં જાઉં છું, એટલે મારી સાથે સારું કરશે. પેલા પાસે બાઇક છે, મારી પાસે સાયકલ છે. સિમિલરલી બહેનોમાં પણ એ જ વસ્તુ લાગુ પડે છે, અને ઘરમાં પણ એ જ વસ્તુ લાગુ. બાજુવાળા આજે નવી ગાડી લાવ્યા, યસ નો? અને એના કારણે આપણા ઘરમાં કંકાસ થાય. અને આ બધાનું સોલ્યુશન એટલું જ છે કે રોજ સવારે ઉઠીને અથવા રોજ રાત્રે સૂવા પહેલાં આપણી પાસે શું નથી એના કરતાં આપણી પાસે શું છે એનો જો વિચાર કરીએ ને તો આપણે ઘણા સુખી છીએ એવું રોજ આપણને ફીલ થશે. જે યુવાનોને એવું લાગે કે એમની પાસે 1-2 ગેજેટ્સ ઓછા છે, કે એમની કોલેજ ઓછી છે, કે એમના ઘરે પૈસા ઓછા છે, એમને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે એકવાર કાલુપુર રેલવે સ્ટેશન કે ગીતા મંદિર આવીને જુઓ કે જે રિક્ષાવાળા છે અથવા જે પેલી હાથ લારીવાળા છે એમની પરિસ્થિતિ શું છે. જે લોકો ત્યાં બહાર બેસીને ભીખ માગે છે એમની પરિસ્થિતિ શું છે. અને એના કરતાં ઉપરવાળાએ આપણને ઘણું બધું વધારે આપ્યું છે. આપણી પાસે હાલતા ચાલતા 2 હાથ પગ છે, વિચારી શકે એવું દિમાગ છે, જોઈ શકે એવી આંખો છે, ને બોલી શકાય એવી જીભ છે. આનાથી વધારે કંઈ કામ જ નથી. યસ નો? આપણી પાસે આપણા મા બાપ છે, આપણું પોતાનું રહેવાનું ઘર છે, તો આટલું છે તો ભયો છે ભાઈ. હવે તો મહેનત કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. પણ જે ક્ષણે આપણે કમ્પેરિઝન કરવા બેસીએ એ ક્ષણે આપણે પૂરું થઈ ગયું. એટલે જેટલા લોકોને અહીંયા બેઠા છે અને જેટલા લોકોએ ખૂબ ધ્યાનથી મારી વાત સાંભળી છે આવી ગરમીમાં પણ બહુ મજા આવી મને, પણ એ બધાને મારી 2 હાથ જોડીને આટલી જ વિનંતી છે કે ગીતાનો જે પરમ સાર છે ને એ એટલો જ છે કે નથિંગ ઇઝ પરમનન્ટ. કશું કાયમી નથી. એટલે આજે તમારી લાઈફમાં દુઃખ છે કે આજે કોઈ એવી ઘટના બની છે જેને તમે દુઃખી છો, કે આજે કોઈ એક્ઝામનું રિઝલ્ટ એવું આવ્યું છે કે જેમાં તમે ફેલ થયા છો, તો બસ આ આટલું એક વાક્ય યાદ કરી લેશો એટલે તમને નવી એનર્જી મળી જશે કે નથિંગ ઇઝ પરમનન્ટ. હું ગેરંટી આપું, અહીંયા બેઠેલા તમામ વ્યક્તિ આજથી 10 કે 15 વર્ષ પહેલાંના તમારા જીવનમાં જતા રહો અત્યારે, અને કોઈ એવી ઘટના વિચારો કે જેને તમે બહુ તૂટી ગયા હતા અથવા બહુ દુઃખી થઈ ગયા હતા, જ્યાં તમને લાગતું હતું કે હવે બધું પૂરું થઈ ગયું હશે. દરેકના જીવનમાં એક ઘટના એવી હશે.
એ હવે હાલના સમયમાં એના વિશે વિચારો. તમને લાગશે કે યાર ક્યાં થાવું, ખતમ હો ગયા, વયું ગયું, પૂરું થઈ ગયું. હવે એ ઘટના તમારા લાઈફમાં એટલી ઇમ્પોર્ટન્ટ નથી. જે ઘટનામાં તમને એવું લાગતું હતું કે યાર હવે બધું પૂરું થઈ ગયું, એ 10 વર્ષ પછી 15 વર્ષ પછી તમને એવું લાગે છે કે ઓકે થઈ ગયું, ચલો ડન. એનો મતલબ શું છે? ઇટ વોઝ નોટ પરમનન્ટ, એક ક્ષણિક છે. યસ નો? એટલે એવું કોઈ પણ બનાવ બને છે તો આ એક વાક્ય તમારી જાતને તમારે જોરથી કહેવાનું છે કે એવરીથિંગ ઇઝ ટેમ્પરરી, તો ઓટોમેટિક તમે એની અંદરથી બહાર આવી જશો. બાકી અહીંયા જેટલા પણ લોકોનું આજે સન્માન થયું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. પણ જે લોકો હજુ આગળ વધવા માગે છે, પોતાના સપનાઓને મૂકી ના દેતા, આમાં કેવું થાય કે એકવાર ખાતામાં પગાર પડવાનો શરૂ થાય ને પછી ઈચ્છાઓ મરી જાય આગળ વધવાની. એટલે એ બાબતે પોતે બહુ કોન્શિયસ રહી અને જેને આગળ જ્યાં જવું છે એ મહેનત ચાલુ રાખજો. અહીંયા જેટલા યુવાનો, જેટલી યુવતીઓ બેઠી છે બધાને ફરીથી એકવાર આગામી ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ બધાએ મને અહીંયા બોલાવ્યો, ધ્યાનથી સાંભળ્યો, એ બદલ તમામને દિલથી વંદન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.